नमस्कार दोस्तों, बीसीआर न्यूज़ में आपका स्वागत है। मैं हूं आपका होस्ट है दोस्त अजय शास्त्री। जी हां दोस्तों, आज फिर हम आपको गुजरात लेकर चलते हैं, जहां पर जिला वडोदरा शहर पुलिस के उप पुलिस आयुक्त जोन 3 अभिषेक गुप्ता के अंतर्गत आने वाले एलसीबी स्क्वाड के पुलिस सब इंस्पेक्टर फूलधरा के खिलाफ गंभीर आरोपों के साथ एक आवेदन स्वरूप शिकायत पत्र पुलिस आयुक्त कार्यालय पुलिस भवन में दर्ज कराया गया है। जी हां, अब आपको हम यह खबर विस्तार से बताते हैं कि आखिरकार ये मामला है क्या। आपको बताते हैं कि मकरपुरा में रहने वाले नीताबेन ठाकुर ने गंभीर आरोप लगाते हुए कहा है कि एलसीबी के पुलिस सब इंस्पेक्टर और मकरपुरा पुलिस स्टेशन के कुछ कर्मचारी उनके पति को झूठे मामले में परेशान कर रहे हैं। उन्होंने बताया कि पिछले 1 वर्ष से इस तरह की लगातार प्रताड़ना की जा रही है और उन पर झूठा आरोप लगाया जा रहा है कि वह शराबबंदी कानून का उल्लंघन करते हुए अवैध शराब का धंधा कर रहे हैं। वहीं जितेंद्र ठाकुर ने भी आरोपों को सिरे से खारिज करते हुए कहा है कि उन पर शराबबंदी से संबंधित अवैध व्यापार करने के लिए दबाव बनाया जा रहा है और पिछले 1 वर्ष से अधिक समय से उन्हें झूठे मामलों में फंसाने की कोशिश की जा रही है। इस पूरे मामले में मकरपुरा क्षेत्र के सामाजिक कार्यकर्ता विशाल पटेल का कहना है कि क्षेत्र में शराबबंदी कानून का सख्त पालन होना चाहिए। इसके लिए हम अवैध शराब के धंधे में शामिल लोगों को समझाकर सही मार्ग पर लाने का प्रयास कर रहे हैं, लेकिन इस परिवार के साथ जो अन्याय और उत्पीड़न हो रहा है उसे देखते हुए हमें ठाकुर परिवार का साथ देने का निर्णय लिया है और उन्होंने पुलिस प्रशासन से न्याय की मांग की है। ध्यान देने की बात यह है कि एलसीबी जोन 3 के पीएसआई और अन्य अधिकारियों के खिलाफ लगाए गए इन आरोपों से संबंधित शिकायत मुख्यमंत्री, गृह मंत्री व गुजरात पुलिस प्रमुख के कार्यालय तक पहुंचा दी गई है। अब देखना यह है कि इस मामले की जांच में क्या तथ्य निकलकर सामने आते हैं और आगे क्या कार्रवाई की जाती है। जी हाँ, वडोदरा गुजरात से ब्यूरो चीफ रोहित पटेल के साथ संवाददाता कृणाल पटेल की रिपोर्ट। મારા પતિને આવી રીતે ના કામના હેરાન કરે છે પોલીસવાળા, ધંધો નથી કરતા તે વખતે કહે છે કે ધંધો કરે છે એમ, અને બીજું કે આવી રીતે ગમે તે ક્યાં અમે જઈએ છે તો પછવાડ આવે છે, જીપીએસ લગાવી દે છે ગાડીમાં અને અમારો પીછો કરે છે। હવે આવી રીતે હમણાં 3 આવી રીતે પીછો કરીને 3 વાર ટક્કર મારી છે મારા હસબન્ડને। હવે બાબોય સાથે જ હતો ઈટાને, હવે ના કરે નારાયણને કંઈ થઈ ગયું હોત તો એની રિસ્પોન્સિબિલિટી કોણ લેતું? બીજું કે ધંધો અમે કરતા નથી અને એવું કે છે કે તમે ધંધો કરો છો, હેરાન કરે છે, વગર કામના નામ અંદર ઘુસાડી દે છે। હા, અને આવી રીતે ગયા વર્ષે હોતે જીપીએસ લગાવી ગયા હતા, ત્યાં અમે કાંઈ કર્યું નહીં। 2 કેસમાં ના કામના મારા હસબન્ડને ફસાયા છે, તે અમે કાંઈ કાર્યવાહી નહીં કરી। પણ આ વખતે આવી રીતે ગાડીને હોતે એક્સિડન્ટ કરવા માટે એ લોકો માંગતા હતા, મારવા જ માંગતા હતા। હું તો એટલું જ કહું છું કે મારવા જ માંગતા હતા। મારા હસબન્ડને 3 ટક્કર મારી છે, 3 કેટલી 3 એક જગ્યા પર નહીં, જ્યાં જ્યાં મારા ઘરવાળા ગયા છે ત્યાં ત્યાં પીછો કરીને ગયા। છેલ્લે માનપુરથી મારા નડનના થઈ ગયા હતા ભયભીત કરવા મારા ઘરવાળા, ત્યાં પછવાડી ગયા છે અને ત્યાંથી પછી કીધું છે કે માલ લઈને તું આવ્યો છે। મારી નડનને કહે છે, આમણે ધમકી આપે છે કે તારી બેનને હોય ઉઠાઈ લઈશું। હવે તમે સામાન હોય ગાડીમાં તો તમે આવી રીતે કરી શકો છો ને, ગાડીમાં કંઈ હતું નહીં તો આવી રીતે ધમકી કેમ આપો છો? કોણ છે આ લોકો? એ પોલીસવાળા જ છે ત્યાંના પીસીબી ને। આ શું રહ્યા છે? ફોટા બોટા બધું લઈને જ આવી છું મેં। કોણ છે આ ભાઈ? ગુભા છે, એક ફૂલધારા છે અને એક દેવ ભરવાડ છે। શું કે છે આ લોકો? એ આવી રીતે જ હેરાન કરે છે મારા ઘરવાળાને। કેટલા સમયથી હેરાન કરે છે? 1 વર્ષથી। તમે ફરિયાદ નથી કરી કોઈ જગ્યાએ? નથી કરી ભાઈ। હા, અને ફરિયાદ કરીએ છે। અત્યારે જ આવી રીતે ના કામના લઈ ગયા હતા, એક આખો દિવસ મારી ગાડી અંદર એ લોકોને પોલીસ સ્ટેશનમાં રાખી, મારા ઘરવાળાને બેસાડી રાખ્યો અને ત્યાં જઈને ગારો બોલે છે ને એવું કે છે કે ગામમાં રહેવું છે કે નથી રહેવું એમ। તમે તો અમે ગામ છોડીને હાઈલા જવાના છે। ક્યાં રહો છો? મકરપુરા જ રહીએ છે ભાઈ, જાંબા રહીએ છે ડ્રીમ હેરિટેજમાં। તમારી શું માંગ છે? મારી માંગ એ છે કે મને ઇન્સાફ મળે અને કાલે ઉઠીને ના કરે નારાયણને કંઈક થયું તો હું તો બધું જવાબદારી એ લોકોને રાખીશ। મારા ઘરવાળાને થશે કે મને થશે। શું નામ આપનું? નીતાબેન જીતેન્દ્ર ઠાકોર છે। અને આજે આવ્યા છો, શું રજૂઆત કરવા આવ્યા છો? આ રજૂઆત કરવા માટે આવ્યા છે પોલીસ ભવન હા, કે ખોટી રીતે પોલીસવાળા હેરાન કરે છે। કોણ કરે છે? પીએસઆઈ ફૂલધારા, હા, દેવર ભરવાડ અને દિગુબા। શું કે છે? ડિસ્ટર્બ શું કે છે એ લોકો? એ એવું કહે છે કે ધંધો કરો, અને મારે ધંધો કરવો નથી। મેં વર્ષથી બેસી ગયો છું, વગર કામના 2 ખોટી રીતે નામ બી ખોલ્યા છે આ વર્ષમાં મારા। જે પકડાય છે એવું કહે છે કે એનું નામ નથી, તો પોલીસવાળાએ નામ લખીને મારી પાસે 30-30 હજાર રૂપિયા 2 વાર લીધા છે।
કઈ રીતે USA લીધા? નામ ખોલ્યું છે કે તને નામ મારવાના અને તારે હાજર થવાના. 30,000 રૂપિયા 2 વાર લીધેલા છે. કઈ રીતથી લીધા પૈસા? એ કે તારું નામ ખુલ્યું છે, પૈસા કઈ રીતથી લીધા? હાથથી લીધા, કેશ લીધા? કેશ કેશ. તમારી શું માંગ છે? તમે ક્યાં મારી ફરિયાદ એક જ માંગ છે કે મને ઇન્સાફ મળે અને આ ખોટી રીતે હેરાન કરે છે એ મારું હેરાનગતિ બંધ થઈ જાય એટલું આ માંગ લઈને આવ્યો છે મેં અહીંયા પોલીસ ભવન. શું નામ આપનું? જીતેન્દ્ર કાળીદાસ પાટોવાળા. કોની કોની જોડે ફોટા છે એ લોકોના? એ લોકોના બુટલેગર એક છે સોનુ કરીને, હિતેશભાઈ ઉર્ફે સોનુ, કનુભાઈ ઠાકોર, માજલપુર રહે છે. શું નામ આપનું? મારું નામ જીતેન્દ્ર કાળીદાસ ઠાકોર. હું વિશાલ પટેલ, સામાજિક કાર્યકર્તા. જ્યારે મેં આજે મક્કરપુરાની અંદર 6 મહિનાથી ચાલુ છું કે દારૂ બંધ કરાવવાનું, મારા ફેસબુકથી ચાલે છે, ન્યૂઝ ચેનલોવાળા મારા મિત્ર લોકો મારી જોડે ઊભા છે, ત્યારે આ ભાઈને જીતેન્દ્રભાઈ કરીને એમની પર ખોટી આવું કરી રહ્યા છે. 1 વર્ષથી એમને હેરાન કરતા હતા. જ્યારે એમના જીતેન્દ્રભાઈ, એમના વાઈફ મારી પાસે આવીને મને કીધું કે વિશાલભાઈ આવું છે તો તમે અમને સપોર્ટ આપો, તો આજે મેં એમને જાહેર ટેકો કરી રહ્યો છું. કમિશનર સાહેબને બી કહેવા માગું છું કે આવી રીતે જે આ 3 વ્યક્તિ છે, ભૂલદરા સાહેબ, પછી મેહુલ ભરવાડ છે અને ડીગુબા, જે મક્કરપુરા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં છે, ડીગુબા, બરાબર છે. તો આવી રીતે લોકોને હેરાન કરશો તો જ્યારે તમે બધા બુટલેકરો જોડે ત્યાં બેસો છો, જ્યારે તમારા આખા મક્કરપુરામાં દારૂ વેચાઈ રહ્યો છે ખુલ્લેઆમ, ત્યારે તમને નથી દેખાતું? જે નિર્દોષ માણસ ત્યાં ધંધો નથી કરી શકતો, જ્યારે મારા કહેવાથી મેં એમને સમજાય કે ભાઈ આપણા ધંધો નથી સારો મક્કરપુરામાં, ત્યારે એ વ્યક્તિએ આપણે માનીને બંધ કરી દીધું. ત્યારે આ 3 વ્યક્તિઓ એવું કહેવા માંગે કે તું ધંધો કર, જબરજસ્તીની પર ધંધો કરાય છે, એની ગાડીમાં GPS લગાવે છે. આ તો ખોટું કરી રહ્યા છે. તો કમિશનર સાહેબને એવું કહેવા માંગુ છું કે તમારા થ્રુ આ લોકો GPS લગાવ્યું છે, તો આ ભાઈને ન્યાય આપજો. બસ એક રિક્વેસ્ટ કરવા હું આવ્યો છું. नमस्कार दोस्तों, बीसीआर न्यूज़ में आपका स्वागत है। मैं हूं आपका होस्ट एंड दोस्त अजय शास्त्री। उम्मीद है आपको ये हमारा वीडियो अच्छा लगा होगा, तो आप इसको शेयर कीजिए और लाइक कीजिए और साथ साथ हमारे चैनल को सब्सक्राइब भी कीजिए। जी हाँ, ऐसे ही नए वीडियो के साथ फिर आपके साथ हाजिर होंगे। तब तक के लिए आपसे अलविदा लेते हैं। भारत माता की जय, वंदे मातरम, जय हिंद दोस्तों।